મારું ને તમારું ઘર હશે ને એ ચોરસ હશે, અને ચોરસ એટલે 4 દિવાલ. મેં તમને કહ્યું એમ કે પેલી એક દિવાલ એટલે ઘરનો મોભી, જે ઘરનો વહીવટ કરતો હોય, ભાઈ હોય એ. બીજી દિવાલ એટલે એની પત્ની, ત્રીજી દિવાલ એટલે એના સંતાનો, અને ચોથી દિવાલ એટલે એમને માતૃશક્તિ, એમના બાપ. જે ઘરની અંદર મા બાપનો રાજીપો હોય ને એ ઘરને ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિનો વા છે ને એ વાય નહીં. પણ સૌથી પહેલી મારે વાત કરવી છે કે ઘરની એક પહેલી દિવાલ એટલે ભાઈ કેવો હોય, ઘરનો મોભી કેવો હોય. સૌથી પહેલા તો એ વાત કે ધીરજભાઈ જેમ હવને હારે રાખીને હાલનારો અને એક પણ જાતનું વ્યસન ન કરનારો હોય ને એને ઘરનો મોભી કહી શકાય. બાકી વ્યસન કરતો હોય ને તમે પછી એમ કહો કે બેટા તારાથી માવો ચોડાય નહીં, કે પાણી વધારાનું કોઈના ઘરે લાલ કે લીલું પાણી પીવાય નહીં, તો એ તમે ખરેખર એ તમારી લાયકાતની બહારની વાત થઈ જાય. કારણ કે તમારો મોઢું છે ને એ માવો ચાવતું હોય તો તમે કોઈ પણ વ્યક્તિને કહી ન શકો કે હવે તો મૂકી દે. એક સરસ મજાની વાત હતી કે દીકરો 12 વર્ષનો હતો ને અચાનક સિગરેટ પીતો થયો ને એટલે એમના મમ્મીના ધ્યાનમાં આવ્યું. એટલે એની મમ્મી એને પપ્પાને કીધું કે આપણો દીકરો તમને ખબર 12 વર્ષનો છે ને સિગારેટ પીવા છે. એટલે એને પપ્પાએ એવું કીધું તું મને મહિનો આપ, હું મહિનાની અંદર એને સુધારી દઈશ. એટલે 20 દિવસ 22 દિવસ એવી રીતે મહિનો પૂરો થાય અને ત્યારે એના પપ્પા એવું કે બેટા સિગારેટ ન પીવાય, સિગારેટ પીવાથી આવું થાય ઓલું થાય. એટલે દીકરો એના માથા ઉપર હાથ રાખીને કહે છે કે આ પપ્પા મારી ભૂલ થઈ ગઈ, સિગારેટ નહીં પીવાથી. એટલે એમના પત્ની ખીજાય છે કે તમારે આ જ વાત એને તમારે 1 મહિના પહેલા કેવી હતી, તું 1 મહિના સુધી હું કામ એને તમને ન કીધી. અને ત્યારે પુરુષ એવું કહે છે કે પેલા હું મૂકું પછી મારા દીકરાને કહું, મેં મૂકી જ ન હોય તો મારા દીકરાને કેવી રીતે કહું. એટલે તમે ઈચ્છતા હોય કે આવનારું જનરેશન તમારા ઘરને આંગણે જે યુવાધન છે એ પરિપક્વ અને ભારતના રત્ન જેવું પાકે, તો મારે આપ સૌને વિનંતી છે કે વ્યસનથી દૂર રહેજો. અને લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા છે કદાચ જીવનમાં હોય ખરું. 2-4 દુર્યોધન જેવા મિત્ર આવ્યા હોય, ખીચા ફાડી નાખે એવા મિત્રો આવ્યા હોય તો જીવનની અંદર વ્યસન આવી જાય, ના નથી. પણ આ પ્રતિષ્ઠા થાય છે ને તો અહીંયાથી ભગવાનને કહેજો ભગવાન જેમ તમારા મંદિરનો જીર્ણોદ્ધાર થાય ને એમાં 60 વર્ષની ઉંમરે હું મારા શરીરનો જીર્ણોદ્ધાર કરું છું. આ જેટલા પણ વ્યસન છે ને બધા અહીંયા તમારા આંગણે હું અહીં છોડીને જાય. ભગવાન બધા એના 3 હાથ આ બાજુ હશે, 3 હાથ આ બાજુ હશે. એવું જ કહે છે કે તમારા પાસે જે નથી પોહાતું ને લાવો આપ દો અમને. બાકી એક હાથની ત્રિશૂળ હશે, એક હાથની અંદર સરસ મજાનું કમળ હશે, એ તો આપણને આશીર્વાદ રૂપે છે. પણ જેટલું તમારે છોડવું છે ને એ આ મંચ ઉપરથી રહીને છોડી શકાય છે. એનાથી વિશેષ મારે એ કેવું છે કે ઘરનો મોભી બીજો કેવો હોય. આજે મેં ઘણા એવા ઘરે જોયા છે ધીરજભાઈ કે ધૃતરાષ્ટ્ર જીવે છે ને એની ખાતરી દેખાય છે. એટલા માટે કે તમે ઘરના મોભી છો, તમારાથી ઘર ચાલે છે. એક બાજુ એક ભાઈ આવતા હતા, એના હાથની અંદર શેરડીના 2 સાંઠા હતા. એક સાંઠો ઉપરનો હતો ને એક બાજુનો ભાગ હતો ને ઉપરનો ભાગ હતો. એક બાજુનો જે ભાગ હતો ને એ નીચેનો તળિયાનો ભાગ હતો, એનો છેવાડાનો મૂળિયાનો ભાગ હતો. એ 2 હાથ લઈને આવતા હતા ઘરે, હવે મારા દીકરાને આપીશ. એક બાજુ નાના ભાઈનું બાળક રમતું હતું, એ બાજુનો સાંઠો સારો હતો. એક બાજુ પોતાનું બાળક રમતું હતું, એના ભાગનો પૂંછડીયો ભાગ હતો. એટલે શું કર્યું, દૂરથી દેખાય નહીં, નજીક ગયા ખબર પડી કે મારો દીકરો તો આ બાજુ છે અને શેરડીનો સાંઠો આ બાજુના હાથમાં હારો છે. એટલે એમ કરી એને ક્રોસ કરી નાખ્યું. ધૃતરાષ્ટ્ર આજે જીવે છે. પણ મારે તમને એ કેવું છે 2 હાથ જોડીને કરબત પ્રાર્થના કરીને કે તમારા હાથની અંદર આખાય પરિવારનો સંચાલન હોય ને, તમારા આખાય હાથનો ઘરનો ભાર હોય ને, તો કોણ ભાઈનો, કોણ બેનનો, કોણ મોટા ભાઈનો, કોણ નાનાનો, કોણ કાકાનો, આ એક પણ જાતનો ભેદભાવ નહીં રાખતા. લાવું ને તો હવની માટે હરખું લાવું, નકર ન લાવું. આ ઘરનો એક મોભી છે ને આ એની એક ઓળખ છે. અને આજે આપણે સાબિત કરવાનું કે ધૃતરાષ્ટ્ર અમારા ઘરની અંદર, અમારા પરિવારની અંદર કે અમારા ગામની અંદર ક્યાંય તમને જોવા નહીં મળે. આવો આપણે એવા સક્ષમ બનીએ, એવા આદર્શ બનીએ કે કોઈ વ્યક્તિને કહેવાનું મન થાય કે એને મોટા બાપાને જોઈએ જા એ વ્યવહાર કરે છે ને એવો તમારાથી ન થાય. પણ એની જેવા બનીએ તો ને. એના પછી મારે તમને એક વાત કરવી છે કે રામનું અને રાવણનું ભીષણ યુદ્ધ ચાલતું હતું. એની અંદર પ્રભુ શ્રી રામે ખૂબ મહેનત કરી કે એમને બાણ મારું અને રાવણ છે એ ઢોળાઈ જાય, પણ રાવણ પડે નહીં. એક માથું કપાય, બીજું ઉગે, બીજું કપાય, ત્રીજું ઉગે. અદ્રશ્ય માયાવી શક્તિ હતી. પછી વિભીષણ એને એવું કહે છે પ્રભુ એની નાભીની અંદર અમૃત કુંભ છે અને જો તમે એની નાભીની અંદર 31મું બાણ મારશો તો એ રાવણ છે ને નીચે ઢળશે અને તોય મૃત્યુને શૈયાને ભેટશે, બાકી મૃત્યુ પામે એમ નથી. એટલે પ્રભુ શ્રી રામ એક પછી એક એવા 31 બાણ માર્યા અને રાવણની નાભીમાંથી અમૃત કળશ છે એ ઢોળાઈ ગયો અને રાવણ ત્યાં કકડ ભોસ દઈને પડી ગયો. એટલે રાવણે આજ સુધી પ્રભુ શ્રી રામને વનવાસી કહીને બોલાવ્યા હતા અને ત્યારે 2 હાથ જોડીને એવું કહે છે કે પ્રભુ તમને મારે એક સવાલ પૂછવો છે. એટલે એમની જે અંતિમ અવસ્થા હતી એની પાસે લક્ષ્મણ અને પ્રભુ શ્રી રામ ઉભા રહે છે અને એ પૂછે છે લક્ષ્મણને કે હું આટલો શક્તિશાળી રાવણ કે કૈલાસ પર્વત છે ને એને કે હું મારા હાથથી ઉપાડ લઉં. દેવી પાર્વતી એવું કે શંકર ભગવાનને કે આમને કામ હોય ને તો તમે કે ન્યા જાજો, પણ એને અહીંયા આવવા ન દેતા, કે આ બધું ધ્રુજાવી નાખે છે. આ 9 ગ્રહ કે એને હું ઢોલિયા બાંધું. આ પવન છે એ મને પૂછીને ભાઈ કે રાવણ હું ઉત્તર બાજુ વાવ કે દક્ષિણ બાજુ વાવ, આટલો હું શક્તિશાળી, પણ છતાંય મારો અંત આવી રીતે કેમ થયો, હું આટલી બધી પીડામાંથી કેમ પસાર થયો. અને ત્યારે પ્રભુ શ્રી રામ કીધું હતું કે રાવણ જીતવું હોય ને તો પહેલા તો ભાઈઓ ભેગા જોઈ, અને બીજું કે પરિવારમાં અભિમાન મૂકવું પડે. હું જ બધોય તો એ પરિવાર ભેગો ન રહે, અને બીજું કે ભાઈઓ ભેગા જોઈ. આજે લક્ષ્મણ મારી સાથે છે ને એટલા માટે આ 14 વર્ષનો વનવાસ અને તારા આંગણે અત્યારે હું જીત એટલા માટે મેળવી શક્યો છું. અને પ્રભુ શ્રી રામની બીજી પણ વાત છે
કે જ્યારે માતા કઈ એને 14 વર્ષનો વનવાસ આપે છે અને પ્રભુ શ્રી રામ વનવાસની અંદર જાય છે, એ પહેલાની ઘડી એટલે પ્રભુ શ્રી રામનો આવતીકાલે સવારે રાજ્યાભિષેક થવાનો છે. વશિષ્ઠ ઋષિ એમના કંકુ તિલકનું અક્ષતનું ચંદન કરવાના છે અને રાજગાદી છે એ રામ પ્રભુ શ્રી રામને મળવાની છે. અને એ ગાદીએ બેસવાના હોય ને એ પેલા એને વિચાર આવે કે અમે ચારે ભાઈનો જન્મ સાથે થયો, અમે રમ્યા સાથે, જમ્યા સાથે, અમારો કર્ણવેદ સંસ્કાર સાથે થયો, અમારો યજ્ઞોપવિત સંસ્કાર સાથે થયો, અમે જેટલી પણ શિક્ષા લીધી બધું સાથે. તો આ રઘુકુળની આ એક રીત મને નથી ગમતી કે જ્યારે રાજ્યાભિષેક કરવાનો આવ્યો ત્યારે હું એકલો જ કેમ, ત્યારે મારે બીજા ભાઈ કેમ નહીં. પ્રભુ શ્રી રામ પણ શીખવે છે કે તમારી પહેલા તમારો ભાઈનો વિચારો. 14 વર્ષનો વનવાસ લઈને જ્યારે પ્રભુ શ્રી રામ, માતા જાનકી અને લક્ષ્મણજી જ્યારે વનની અંદર પ્રવેશે છે, ત્યારે વનદેવીના 2 હાથ જોડીને સ્વાગત કરે છે કે પ્રભુ તમે અમારી ધરતીને પાવન કરી, તમે વનમાં ક્યાંથી? અને વનદેવી એવું કહે છે કે પ્રભુ આપની સહાયતા હું શું કરું, તમારી સેવા હું શું કરું? અને ત્યારે વનદેવીને પ્રભુ શ્રી રામ એવું કહે છે કે રસ્તામાં આવ્યા ને તો ઘણા કાંટા છે ને એ મારા પગની અંદર ખૂંચ્યા છે. વનદેવી જો તમારી મારી સેવા જ કરવી હોય ને તો એ કાંટા છે ને એ બધા તમે ઉઠાવી લ્યો. એટલે વનદેવી મરક હસે છે ને એવું કહે છે કે પ્રભુ તમે તો હવે પાછા અહીંયા આવી ગયા છો, 14 વર્ષ સુધી જવાના નથી, તો રસ્તામાંથી કાંટા ઉઠાવવાનું કેમ મને કહો છો? અને ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે છે કે મને ખબર છે, ભરતને ખબર પડશે ને કે ભાઈ હવે અયોધ્યામાં નથી, એટલે ભરત વાહે દોડતો દોડતો આવશે. એટલે ત્યારે વનદેવી ફરીથી હસે છે કે ભરત તો કે ક્યાં ખુલ્લા પગે આવવાનો છે, તો હવે રાજા કહેવાય, તો શાસન કહેવાય, અને એ નાથની અંદર અયોધ્યાનું રાજ્ય છે એટલે એ તો રથ લઈને આવશે. અને ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે છે કે મને ખબર છે મારા ભરતને પગના ચપ્પલ પહેરવાનો, પાદુકા પહેરવાનો એ સમય નહીં રહે, એ મને ગોતતો ગોતતો આવશે. ભલે મને કાંટા વાગ્યા પણ મારી પાછળ મારો ભરત આવે ને એને કાંટા ન વાગવા જોઈએ. આવો સાહેબ, આવો આદર્શ રામ પાસેથી આપણે આવું શીખી શકીએ. સનાતન ધર્મની જ્યારે આપણે વાતો કરી રહ્યા હોય, એનો પ્રચાર કરતા હોય, ત્યારે આદર્શ રામ જેવા ભાઈ બનીએ. એક ઘરની અંદર 2 ભાઈ રહે, એક મોટો ને એક નાનો. ભાઈ ભાગે 2 દાદાએ એવું કીધું કે હવે મારી અવસ્થા થઈ ગઈ છે, હું બેયના તમને જુદા કરી દઉં છું, તમે એક રીતે રહ્યો, ખાવ પીવો મોજ કરો. એટલે મોટો જે હતો ને એના લગ્ન થઈ ગયા હતા, એમના સંતાન હતા. નાનો હતો એના લગ્ન બાકી હતા. અને દાદા છે ને મોટાને ભેગા રહેતા હતા. નાનાને ઘરે રસોઈ આવી જાય, ખાય. 50 વીઘાની જમીન, અને જમીનની અંદર જુવાર વાવી હતી. જુવાર લણાણી, જુવારનો ઢગલો થયો અને 2 ભાઈઓના હરખા ભાગ પડ્યા હતા. બેયના ભાગની અંદર 500 ગુણ જુવાર આવી. 2 ભાઈ રાત્રે સૂતા હતા. મોટા ભાઈને વિચાર આવે છે નાના ભાઈના લગ્ન બાકી છે, એને સંતાનો આવશે, ભવિષ્યમાં એને ખર્ચો લાગશે, હું એમ કરું એ 500 માંથી 50 ગુણી છે ને લઈને મોટા ભાઈ નાનો છે ને એના ભાગની અંદર નાખી આવું, એને ક્યાં દેખાવાનું છે? અને એ જ કુળ, એ જ પરંપરા. એટલે નાનો ભાઈ છે ને એના મનની અંદર એ વિચાર આવે છે કે મોટો છે, દાદા હારે છે, પત્ની છે, 2 બાળકો છે, મારા કરતા ખર્ચો વધારે લાગશે. હું એમ કરું વાડિયા જાવ ને 50 ગુણી છે ને એનામ નાખી આવું. પોતે 550 થઈ ગઈ હતી, મોટો ભાઈ નાખી ગયો હતો. પોતે વળી પાછો જાય છે, એને ખબર નથી કે મોટો ભાઈ નાખી ગયો છે. પોતાને વળી પાછી પોતાનામાંથી 50 ગુણી ઉઠાવે છે અને મોટો ભાઈ છે ને એના ભાગની અંદર નાખ્યા. હવારમાં ગણીને 2 500 રહી. કહેવાનો મતલબ એ છે કે જ્યારે ભાઈ માટે આપી દેવાનું મન થાય ને એ ઘરની અંદર રામાયણનું સર્જન થાય. પણ મારા ભાઈના ભાગ્યની છે અને છતાંય હું કોઈની અણી જેટલું નહીં આપું, આવી જ્યારે દુર્યોધન વૃત્તિ મનની અંદર પ્રવેશે ત્યારે એ ઘરની અંદર મહાભારતનું સર્જન થાય. એટલે ઘરને મહાભારત બનાવવું કે ઘરને રામાયણ અવધકોળી બનાવવું એ આપણા હાથની વાત છે. અને બીજી મારે વાત કરવી છે, જ્યારે ભાઈ કેવો હોય એની વાત કરવી હોય ને ત્યારે કે આખોય પાટીદાર સમાજ, અને આખોય પાટીદાર સમાજ નહીં, આખું ભારત વર્ષ જેના નામ ઉપર 56ની છાતીએ ચાલી શકે એવું એક અદકેરું નામ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ, કે જેને આપણે આપણા છે ને એવું કહેવાનું ગર્વ થાય. એમ તો ભારતનું રત્ન છે પણ છતાં એ આપણા છે. અને આજે એનું જ્યારે દેહાંત થયું ને સાહેબ ત્યારે 6 ફૂટના હશે, પણ આજે 597 ફૂટના થઈને કેવડિયા કોલોનીએ ઊભા છે. એ દેહાંત થયું ને ત્યારે ખીચામાં 300 રૂપિયા નહોતા, પણ આજે 3000 કરોડના ખર્ચે આપણે જ્યારે એને બનાવ્યા છે ને એનું કારણ શું છે ખબર છે? એની નીતિમત્તા, એની ખાનદાની, એની પવિત્રતા. અને એ ભેગું એને કર્યું પણ સમાજ માટે કર્યું. એને એક ભારતને બનાવવા માટે, અખંડ ભારતના બનાવવા માટે એને કામ કર્યું છે. અને ભાઈ એટલે આદર્શ ભાઈની પણ એ વ્યાખ્યા આપે છે કે એ જ્યારે લગ્ન થયા ને ત્યારે એમના ભાઈની વકીલાત હતી ને એ એક જગ્યાએ ચાલતી હતી. એટલે પોતે વકીલાત કરવા માટે ગોધરા જતા રહ્યા. કોઈને પૂછ્યું કે તમારા ભાઈ વકીલ છે તો તમે એમ કરો ને તમારા ચરોતરની અંદર જ રહ્યો ને, તમે ત્યાં ગોધરામ જઈને કેમ, તમને અહીંયા કોઈ ઓળખતું નથી, તમારી પાસે કોઈ માણસ નહીં આવે એનો કેસ લડાવવા માટે. અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહે છે કે મારા ભાઈ પાસેથી જે વર્ષોથી આવતા હતા ને એ મારું કામ જોઈને મારી પાસે થઈ જાય. એટલે મારા ભાઈના જેટલા પણ ગ્રાહકો હોય ને તૂટે નહીં ને એટલા માટે હું ગોધરા જાઉં. ભલે થોડીક અગવડતા પડશે પણ હું ન્યા કરીશ. 10,000 રૂપિયા આવી રીતે ભેગા કરે છે. માત્ર એમ કહેવાય કે 33 વર્ષની આયુ હતી અને એ વિધુરપણાને પામે છે
ત્યારે 7 વર્ષના મણિબેન અને 4 વર્ષનો દીકરો ડાયો છે, એમની પરિવારની જવાબદારી રાખતા રાખતા એ 10,000 રૂપિયા ભેગા કરે છે. એ 10,000 રૂપિયામાંથી પોતે વિચારે છે કે મારે વકીલાતનું ભણવા માટે, બેરિસ્ટરનું ભણવા માટે મારે લંડન જવું છે. એ 10,000 માંથી પોતે વિઝા એપ્લાય કરે છે અને વિઝાનું કુરિયર જે છે ને એ ઘરે આવે. એની ઉપર લખ્યું હોય VZ પટેલ, એટલે મોટા ભાઈનું નામ વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ અને પોતાનું નામ સરદાર વલ્લભભાઈ. એટલે બેની અંદર કન્ફ્યુઝન થાય છે કે VZ પટેલ તો બેનું ટૂંકું નામ થતું હતું, વલ્લભભાઈનું ને વિઠ્ઠલભાઈનું. તો આ કુરિયર કોનું હશે? મોટા ભાઈને એમ કે મારું હશે. મોટા ભાઈ કુરિયર ખોલ્યું ત્યારે એને ખબર પડી કે નાનો ભાઈ તો વિદેશ ભણવા માટે જાય છે, એ તો બેરિસ્ટર ભણવા માટે જાય છે. એટલે મોટા ભાઈ એવું કહે છે, એક અંદરથી એક પોતાનો નિહાપો નાખતા કે હું પણ ઈચ્છતો હતો કે હું પણ વિદેશ જાઉં, પણ ક્યાંક પરિવારની, મા બાપની અને તમે નાના ભાઈ બહેન એની જવાબદારીની અંદર ક્યાંક હું અટવાઈ ગયો, જેની લીધે જઈ ન શક્યો. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહે છે કે ભાઈ તમારે જવું છે ને, તમે એમ કરો મારા પાસપોર્ટ ઉપર તમે જાઓ. અને ત્યારે પાસપોર્ટની ઉપર ફોટો મારવાની એવી કઈ લમણાજીક નહોતી, ખાલી નામ વેરીફાઈ કરે ને જવા દેતા સ્ટીમરમાં બેહાડીને. એટલે ત્યારે પોતાનું જે પાસપોર્ટ હતો એ ભાઈને આપી દીધો અને ભાઈને કે તમે ચિંતા નહીં કરતા, ત્યાં જઈને ભણો, જે પણ ખર્ચો થશે એ હું આપીશ અને અહીંયા ઘર પરિવાર છે હું ચલાવીશ ને તમે પાછા આવશો ને પછી હું ભણવા માટે જઈશ. પાસપોર્ટ આપી દીધો. મોટા ભાઈ તો ગયા વિદેશ ભણવા માટે અને પાછળથી એમ કહેવાય ને કે બે ભાઈને ભણતું હોય એટલે ગામનો કોઈક ત્રીજો હળી કરવા માટે આવે.